આ પરાવિદ્યાની વાત છે. ઉપનિષદો કહે છે દ્વે વિદ્યે વેદિતવ્યે પરા અપરા ચ. પરા અને અપરા આ બંને પ્રકારની વિદ્યા. અધ્યાત્મનું જે જ્ઞાન છે એ પરાવિદ્યા છે. ભગવાન વિશેનું જે જ્ઞાન છે એ પરાવિદ્યા છે. બાકી સંસારને લગતી જે કંઈ આપણે ડિગ્રીઓ લઈએ એ બધી અપરાવિદ્યા છે. હા, એ ભણવું જરૂરી. ડૉક્ટર થવું, એન્જિનિયર થવું, લોયર થવું, કંઈક ભણીને કંઈક ડિગ્રી. આજે તો ભણેલા ગણેલા ના હોય તો તમારી કોઈ કિંમત નથી. એ પણ જરૂરી છે. પણ મુશ્કેલી એ છે કે અત્યારે શાળામાં, કોલેજોમાં, મોટી મોટી યુનિવર્સિટીઓમાં આ અપરાવિદ્યા તો ભણાવાય છે. પરાવિદ્યા ક્યાં? બંને વિદ્યા હોવી જોઈએ. જ્યાં સુધી અવિદ્યા નહીં મટે ત્યાં સુધી આ ભોગવાદ મટવાનો નથી. ભગવાને શકટભંગ કર્યો, એ પછી ભગવાને તૃણાવર્તનો નાશ કર્યો. એ વંટોળિયાનું રૂપ લઈને આવ્યો. આ બધા જ પૂતના હોય, શકટાસુર હોય, તૃણાવર્ત હોય, એને મોકલે છે કોણ? કંસ. પૂતના તો કે કંસેન પ્રહિતા ઘોરા. તૃણાવર્ત બોલે દૈત્યો નામના તૃણાવર્ત કંસ ભૃત્ય પ્રણોદિતા. આ કંસનો સેવક છે. કંસ એટલે દેહાભિમાન. દેહાભિમાનથી પ્રેરિત છે બધા જ દુર્ગુણો. શકટાસુરનો નાશ કર્યા પછી ભગવાન તૃણાવર્તનો ઉદ્ધાર કરે છે. વંટોળિયાનું રૂપ લઈને આવે છે. તૃણાવર્ત એટલે ઇન્દ્રિયોમાં રહેલા રજોગુણ અને તમોગુણનો નાશ. સત્વગુણી ભક્તિ પ્રગટ થાય. જેણે ભગવાનની ભક્તિ કરવી છે, બહુ રજોગુણી તમોગુણી હોય ને એનાથી ભજન નહીં થાય. રજોગુણ હોય ને માણસ એટલા બધા ચંચલ, એ નિરાતે એક જગ્યાએ બેહી જ ન કે ઊભા થાય, પાછા જાય, વળી આવે, વળી ઊભા થાય, વળી મોબાઈલ જોવે, વળી આજુબાજુવાળાની યાર વાત કરે, વળી ઊભા થાય, વળી કથામાં હોય પણ કથા સિવાયના બીજી બધી વસ્તુમાં હોય. કથામાં હોવા છતાં કથામાં ન હોય. રજોગુણ, ચંચલતા. અને કાં તમોગુણ. તમોગુણથી આળસ, નિદ્રા, પ્રમાદ આ બધું આવે. એટલે પછી ઘણા છે ને 3 કલાક ઊભા ન થાય, સોફામાં બેઠા એટલે બેઠા, પણ પછી સાંભળે છે એવું નહીં, હુઈ જાય. આવું મજાનું એર કન્ડિશન ચાલતું હોય, કમ્ફર્ટેબલ સોફો હોય, હુઈ જાય. એ તમો ગુણ. આ બંને કથા ન સાંભળી શકે. કથા કોણ સાંભળી શકે? કથામાં આવ્યા પછી કથા એ જ સાંભળે જેનામાં સત્વગુણનો પ્રભાવ હોય. તૃણાવર્તનો નાશ એટલે રજોગુણ અને તમોગુણનો જે પ્રભાવ છે. રજોગુણ તમોગુણનો નાશ નહીં, રજોગુણ તમોગુણના પ્રભાવનો નાશ. રજોગુણની જરૂર પડવાની, તમોગુણની જરૂર પડવાની. રજોગુણના હોય તો તમે કામ ન કરી શકો, તમોગુણના હોય તો તમે નિદ્રા ન કરી શકો, પણ સત્વગુણના હોય તો તમે હરિનું ધ્યાન ન કરી શકો, ભગવાનની ભક્તિ ન કરી શકો. એટલે જેની જરૂર, જે ગુણની જરૂર જ્યારે જ્યાં હોય ત્યારે તે ગુણનો ઉપયોગ કરો. તમે જોબ ઉપર હોય, નોકરી ઉપર હોય, ડ્યુટી ઉપર હોય, હવે ત્યાં રજોગુણની જરૂર છે, ત્યાં તમે ધ્યાનસ્થ થઈ જાઓ. બેંકમાં ઓલા બધા લાઈન લગાડી હોય અને સાહેબને ધ્યાન લાગી જાય. સત્વગુણ, સત્વગુણ. અરે સાહેબ જલ્દી અમારું ટોકન આપો, સાહેબ અમારું ડિસ્ટર્બ નહીં કરો, મને સમાધિ લાગેલી છે. તો ઘેર જાઓ. અહીંયા બેંકમાં શું કરો છો? તમે જોબ ઉપર છો, તમારી ડ્યુટી ઉપર છો, ત્યાં તમને રજોગુણની જરૂર છે. ત્યાં સત્વગુણ પણ ન ચાલે અને તમોગુણ પણ ન ચાલે. જોબ ઉપર હોય ને તમે હુઈ જાઓ, કાઢી મૂકે બોસ તરત કે સુવાવો છો અહીંયા. એક શેઠ હતા ને, પછી વહેલી સવારે એને ફ્લાઇટ લેવાની હતી.
તો સવારના 4:30 જાગ્યા, 5:30 તો ઘરેથી નીકળવાનું હતું, અર્લી મોર્નિંગની ફ્લાઇટ. તો શેઠ બરાબર ગાડીમાં બેહવા જાય ને ત્યાં ઓલો ચોકીદાર રાતનો એ આવ્યો અને શેઠને કહે, શેઠ સાહેબ મારી એક પ્રાર્થના છે, તમે આજ ન જાઓ, આ પ્લેનમાં ન જાઓ. હવે કોઈ દિવસ ચોકીદાર શેઠની સામે સીધી વાતે ન કરે, સંકોચે ને, એને બદલે આજે આવીને સીધો શેઠને કહેવા માંડ્યો કે તમે પ્લીઝ પ્લીઝ આ ફ્લાઇટમાં, આ વિમાનમાં નહીં જાઓ. શેઠ કે ભાઈ તું ચોકીદારી કરને વાલા, તું મને જવાની ના પાડે? તો શેઠ હું તમને પગે લાગુ, તમારે જવું જોઈએ ને તો આ વિમાનમાં ન જાઓ, આના પછીનું. અરે એ કે સીધું બપોરનું છે, મારે સવારના મિટિંગ છે દિલ્હીમાં, જવું જ પડે એમ છે. કે હું તમને પગે, એ તો પગમાં પડી ગયો, તમે ન જાઓ. એટલે પણ કે તું મને રોકે છે કેમ? તો કે મને આજે રાતના સપનું આવ્યું કે તમે જે વિમાનમાં જવાના ને એ વિમાન તૂટ્યું, એમાં કોઈ બચ્યું નથી, તમે ન જાઓ. અને આટલું સાંભળ્યું પછી તો શેઠાણી પાછા, હવે ન જવા દો, નહીં તમે આના પછી. અરે કે તું ગાંડી થાય છે, આને સપના આવે, સપના હોય છે, મારે મહત્વની મિટિંગ છે. શેઠાણીએ પણ કહ્યું નહીં, હવે નહીં. આપણે જાન કરતા કંઈ મોટું કાંઈ નથી. અરે કે પણ સપનામાં તું આ માને આવી રીતે, નહીં તમારે જવાનું નથી. શેઠ ગુસ્સામાં પાછા બંગલામાં વયા ગયા કે એવું છે આ, કોકને સપનું આવે ને તમે લોકો બધા આવી બધી વસ્તુમાં માનો. તરત ફોન કર્યો કે ભાઈ હું આજ બપોરના પહોંચી શકું એમ નથી, આપણી મિટિંગ પ્લીઝ કેન્સલ કરો અને કાલનું રાખો. શેઠ નારાજ બહુ થયા. ચા નાસ્તો કરતા કરતા ટીવી જોવા માંડ્યો. 4 કલાક પછી ટીવીમાં સમાચાર આવ્યા, પ્લેન તૂટ્યું. જેટલા યાત્રીઓ હતા એ બધા જ સમાપ્ત. આવું થતું હોય છે ને દુર્ભાગ્યે. અને શેઠાણીએ તરત ભગવાનનો આભાર માન્યો અને કીધું જોયું તમે બચી ગયા, ઓલા ચોકીદારને હિસાબે બચી ગયા. આપણે ચોકીદારને ઇનામ આપવું જોઈએ. હા શેઠજીએ કહ્યું બરાબર છે, એને ઇનામ આપવું જોઈએ. ચોકીદારને બોલાવે, 5 લાખ રૂપિયા ઇનામ આપ્યું. એ કે તે આજે મને બચાવી લીધો, આ તારું ઇનામ, પણ આજથી તું નોકરીમાંથી છૂટો. બોલો કે શેઠ મને નોકરીમાંથી હું કામ છૂટો કરો છો? તો કે નહીં, હજી તું કહેતો 1 લાખ રૂપિયા વધારે આપું, પણ હવે નોકરીમાં નહીં. કેમ? તો કે તું ચોકીદારી કરે છે કે સપના જોવે છે? मतलब तू सुई गयो तो जब तुम ड्यूटी पर हो तो न तमोगुण काम आएगा न सत्वगुण, वहां तो रजोगुण की जरूरत है. તમે જ્યારે નિદ્રામાં હોય ત્યારે તમને તમોગુણની જરૂર હોય છે, નહીં તો પડખા બદલ્યા જ કરશો ને ઊંઘ આવશે નહીં. અને તમે જ્યારે કથામાં હોય, તમે જ્યારે ભગવાનની ભક્તિમાં હોય ત્યારે ત્યાં સત્વગુણની જરૂર પડે. તો કયા ગુણની જરૂર ક્યાં પડે છે, મહત્વ એનું છે. યશોદા મૈયા એટલે જાણે સત્વનો સમુદ્ર લાલજીને ખોળામાં લઈ અને માં બેઠા છે, દૂધ પાય છે. યશોદા ગોરા છે, સત્વગુણનો રંગ સફેદ છે, રજોગુણનો રંગ લાલ, તમોગુણનો રંગ કાળો. આખી આ સૃષ્ટિ છે ને એ ત્રિગુણાત્મિકા પ્રકૃતિનું સ્વરૂપ છે. ક્યાંક સફેદ, ક્યાંક લાલ, ક્યાંક કાળો. તમે યજ્ઞ કરો ને, બ્રાહ્મણો યજ્ઞની વેદી બનાવે, જેને તમે હવન કુંડ કહો છો. એના 3 સ્ટેપ હોય છે. સૌથી ઉપરનું એને સફેદ રંગે રંગવામાં આવે, વચ્ચેનું જે સ્ટેપ છે એને લાલ રંગે રંગવામાં આવે, સૌથી નીચેનું એને કાળા રંગથી રંગવામાં આવે. એ સત્વગુણ, રજોગુણ અને તમોગુણનું પ્રતીક છે.
આ ત્રણેય ગુણોની સામ્યાવસ્થાને પ્રકૃતિ કહે છે. અને પછી એ હવનકુંડમાં અગ્નિ પ્રગટ કરવામાં આવે, એ પુરુષ છે, એ ચૈતન્ય સમષ્ટિનો આત્મા પરમાત્મા છે. અને એમાં પછી આહુતિ આપવામાં આવે છે. તો આપણું શરીર પણ ત્રિગુણાત્મિકા પ્રકૃતિનું બનેલું છે. જરૂર તો ત્રણેય ગુણોની છે, પણ આપણા જીવનમાં સત્વગુણનો પ્રભાવ ઓછો થઈ ગયો. રજોગુણ બહુ વધી જાય કે તમોગુણ વધી જાય ત્યારે એને જ તૃણાવર્ત કહેવાય છે. ભગવાને તૃણાવર્તનો નાશ કર્યો. જેને ભગવાનની ભક્તિ કરવી છે એના જીવનમાં તો સત્વગુણનો પ્રભાવ હોવો જોઈએ. ચંચલતા અને જડતા એ બંને દૂર થવા જોઈએ. યશોદા મૈયા એટલે જાણે વધેલો સત્વગુણ. ગોરા ગોરા યશોદા લાલાને ખોળામાં લઈને એને દૂધ પાય છે. દૂધ પણ સાત્વિક વસ્તુ છે, સાત્વિક આહાર છે. ઘણા બાબાઓ દૂધાહારી જ હોય છે, દૂધ સિવાય કશું લેતા નથી. સત્વગુણ. दूध पिला रही थी मैया, पी रहे थे कन्हैया. ભગવાનને ધવડાવતા ધવડાવતા યશોદાજીનું ધ્યાન ગયું ક્યારનો દૂધ પીવે છે, બહુ વધારે પીશે તો એને અપચો થશે. કનૈયાની કમરમાં ગુદગુદી કરી. બાલકૃષ્ણ પ્રભુ હસી પડ્યા, મોઢું ખુલ્યું અને પોતાની છાતીથી લાલાને અલગ કરી. મુખારવિંદના દર્શન કરે છે, લાલાને નિરખે છે. લાલાની આંખો બંધ, હાથની બંને મુઠ્ઠી પણ બંધ. બગાસું ખાધું. ભગવાનનું મુખ ખુલ્યું અને બાલકૃષ્ણ પ્રભુના મુખમાં માં યશોદાએ સંપૂર્ણ વિશ્વના દર્શન કર્યા. બોલીએ બાલકૃષ્ણ લાલ કી જય. પોતાના મુખમાં એટલા માટે ભગવાને વિશ્વના દર્શન કરાવ્યા કે માં યશોદાને કહે છે, હું જાજુ દૂધ પીઉં તો તને ચિંતા થવા માંડે છે કે મને અપચો થશે. મારા મોઢામાં જો એકલો પીતો હોઉં તો અપચો થાય ને, આખું વિશ્વ તારું દૂધ પીવે છે. માં તું મારા એકલાની માં નથી, તું સમગ્ર વિશ્વની માતા છે. मैया तुम मुझ अकेले को तृप्त नहीं कर रही है, तू संपूर्ण विश्व को तृप्त कर रही है. માં યશોદાને પહેલા તો એમ થયું કે મારા લાલાના મુખમાં આ મેં શું ભાળ્યું. પછી થયું કે એમાં લાલાનો વાંક નથી, મારી દ્રષ્ટિનો ક્યાંક દોષ છે. આંખ્યું ચોપડી ચોળી. થોડી વાર પછી માં આંખ્યું બંધ કરીને એમને બેઠા રહ્યા. ખબર નહીં હું કેવું કેવું ભાળે છે આંખ્યું. પછી બુઢાપામાં તો માણસ વિચારે ને, મોતિયો આવતો એવું લાગે છે, ડૉક્ટર પાસે જવું પડશે, દેખાડવું પડશે. થોડી વાર પછી માં યશોદાએ આંખો ખોલી તો બાલકૃષ્ણ પ્રભુના નેત્રો બંધ થયા હતા, સૂઈ ગયા હતા. ઉઠાવી પારણામાં ઓઢાડ્યા. સુખદેવજી મહારાજ કહે છે કે પછી ગર્ગાચાર્ય મહારાજ પધાર્યા. ગર્ગ પુરોહિતો રાજન યદુનામ સુમહાતપાહ. ગર્ગાચાર્ય મહારાજ પધાર્યા અને એમણે ગુપ્ત રૂપ લઈ વેશ બદલી ગોકુલમાં ભાઈ હમણાં ચેક કરવાનું રહેવા દો, પછી કરજો. પૂજ્ય શંકરાચાર્ય ભગવાન પધારવાના છે આપણી વચ્ચે. અને આજે મને સમાચાર મળ્યા એમ મહારાષ્ટ્રના આદરણીય મુખ્યમંત્રી શ્રી પણ આવી રહ્યા છે. આપણે સ્વાગત કરીશું. પૂજ્ય શંકરાચાર્ય ભગવાનના દર્શનનો લાભ મળવાનો છે, એમના પ્રવચનનો પણ લાભ પ્રાપ્ત થવાનો છે.
એટલે બધી તૈયારીઓ ચાલે છે, પણ 2-5 મિનિટ અને હું 6:30 વિરામ આપીશ કથાને, જેથી કરીને આપણે પૂજ્ય શંકરાચાર્ય ભગવાનનો લાભ લઈ શકીએ. શંકરાચાર્ય પીઠ આપણા માટે, સનાતનીઓ માટે સર્વોચ્ચ પીઠ છે. એનાથી મોટું કશું જ નથી. અને આપણે ધન્ય છીએ કે આપણને દ્વારકા શંકરાચાર્ય પૂજ્ય મહારાજશ્રીના આજે દર્શન થશે, એમના પ્રવચન, એમના આશીર્વાદ આપણને પ્રાપ્ત થશે. ગર્ગાચાર્ય મહારાજ નામકરણ કરી લે ને એટલે પછી આપણે નામ લઈએ ભગવાન. ગર્ગાચાર્યજી પધાર્યા. એકાંતમાં એમણે નંદ બાવાને પોતાનો પરિચય કરાવ્યો. નંદ બાવાએ સ્વાગત પૂજન કર્યું છે. ગર્ગાચાર્ય મહારાજને પ્રાર્થના કરી, આપ પધાર્યા છો, બાળકોનું નામકરણ કરો. બાલયોર અનયોર નૃણામ જન્મના બ્રાહ્મણો ગુરુ. બ્રાહ્મણ તો જન્મથી જ બધાનો ગુરુ છે. ગર્ગાચાર્ય મહારાજે 2-4 વાતો કહી મુદ્દાની, કે જો નંદ બાવા સાંભળો, મને નામકરણ કરવામાં વાંધો નથી. રોહિણીના દીકરાનું નામ હું પાડું, વસુદેવજી પુત્ર છે અને હું યાદવોનો ગુરુ છું, એનું નામકરણ તો કરીશ. પણ તમારા લાલાનું પણ નામકરણ કરું તો એક તો હું યાદવોનો ગુરુ, બીજું તમે અને વસુદેવજી મિત્ર, ત્રીજું કંસ છે દુષ્ટ, અને ચોથું જ્યારથી યોગમાયાના વચનોને સાંભળ્યા છે ત્યારથી કંસના મનમાં એવી શંકા છે, દેવક્યામ અષ્ટમો ગર્ભો ન સ્ત્રી ભવિતુમર્હતિ. દેવકીનો 8મો ગર્ભ, જેનાથી મારું મૃત્યુ, એ સ્ત્રી ન હોઈ શકે. એટલે જેને મેં મારી નાખી, દેવકીની 8મી પુત્રી સમજીને, એ દેવકીનો 8મો ગર્ભ હોય એવું લાગતું નથી. આ બધા મુદ્દાઓને ધ્યાનમાં રાખતા, જો હું તમારા બાળકનું પણ નામકરણ કરીશ, તમે મોટા ઉત્સવ કરશો, ચારે બાજુ વાત ફેલાશે, અને એમાંય સોશિયલ મીડિયાનો જમાનો હોય, પછી શું કહેવાનું? એમાં તો આમ આગની જેમ વાત ફેલાય. અને કંસને જો ખબર પડી તો કંસ વિચાર કરશે કે ગર્ગાચાર્યજી તો યાદવોના કુલ પુરોહિત, અને એ નંદ બાવાના છોકરાનું નામકરણ શું કામ કરે? એટલે સુતમ મયા સંસ્કૃતમ તે મન્યતે દેવકી સુતમ. કંસ તમારા લાલાને દેવકીનો 8મો પુત્ર માની લેશે અને પછી એને મારવા માટે કંઈક કરે. એના કરતાં આ રહેવા દો. યશોદાજીએ કહ્યું, મહારાજ તમારી વાત સાચી, સમજાય છે, પણ નામકરણ તો આપ જ કરો. એમ કરીએ, આમ તો મારો લાલો પડખું ભરતા શીખ્યો તો મેં આખું ગામ જમાડ્યું હતું. નામકરણનો ઉત્સવ મોટે પાયે થાય એવી ઈચ્છા હતી, પણ આપ કહો છો તો હવે હાવ ઘર મેળે પતાવી લઈએ. કોઈને બોલાવવા નથી, કોઈ ઉત્સવ કરવો નથી, પણ નામકરણ સંસ્કાર વિધિપૂર્વક આપના દ્વારા થાય એવી ઈચ્છા છે. ગર્ગાચાર્યજી મહારાજે સંમતિ આપી. ગૌશાળામાં પાટલા નખાયા, દેવ સ્થાપન થયા, તોરણ બંધાયા, રંગોળીઓ પુરાણી. યશોદા અને રોહિણી બંને માતાઓ સુંદર વસ્ત્ર અલંકાર ધારણ કરી પોતપોતાના લાલાને લઈ અને આવ્યા. ગર્ગાચાર્ય મહારાજ બેઠા છે, નંદબાવા બેઠા છે, ઘરના થોડા સેવક સેવિકાઓ એ જ માત્ર હાજર છે, બીજું કોઈ નહીં. રોહિણી પુત્ર મોટા છે. ગણેશ સ્મરણ કરી પ્રારંભિક સ્વસ્તિ પુણ્યા વાચન આ બધું પતાવી અને પછી રોહિણીના દીકરાનું નામ પહેલા પાડ્યું. અયમ હિ રોહિણી પુત્રો રમયન સુહૃદો ગુણૈઃ આખ્યાસ્યતે રામ ઇતિ બલાધિક્યાદ બલમ વિદુઃ. આજે રોહિણી પુત્ર છે. પોતાના ગુણો દ્વારા સૌને રમાડે, રાજી કરે, પ્રસન્ન કરે એવો છે, માટે રામ. આ બહુ બળુકો થવાનો, બહુ બળવાન થવાનો, માટે બલ.
આ રોહિણીનો દીકરો માટે રૌહિણેય. અને આ યાદવોની એકતાને, યુનિટીને ટકાવી રાખશે માટે સંકર્ષણ. 4 નામ આપ્યા: રૌહિણેય, બલ, રામ, સંકર્ષણ. પછી યશોદાના લાલાનું નામકરણ કરવા માટે ગર્ગાચાર્ય મહારાજે યશોદાના લાલના દર્શન કર્યા. યશોદાના ખોળામાં પરબ્રહ્મ પરમાત્મા છે અને ગર્ગાચાર્ય બ્રહ્મ જ્ઞાનીઓમાં શ્રેષ્ઠ છે. જોતાની સાથે ઓળખી ગયા અને બોલ્યા, ઇનકે નામ અનેક અનુપા. ઇનકે નામ અનેક અનુપા. ઇનકે નામ અનેક અનુપા. ઇનકે નામ અનેક અનુપા. મૈન્દ્રિપ કહવ સ્વમતિ અનુરૂપા. સ્વમતિ અનુરૂપા. ઇનકે નામ અનેક અનુપા. ઇનકે નામ અનેક બહુનિ સંતિ નામાની રૂપાણી ચ સુતસ્ય તે ગુણકર્માનુરૂપાણી તાન્યહં વેદનો જના. ઇનકે નામ અનેક અનુપા. રામાયણની ચોપાઈઓ અને ભાગવતના શ્લોકો નામકરણના સાથે સાથે જાય છે. નંદ બાવા, તમારા લાલાનું નામ હું શું પાડું? આના તો હજારો હજારો નામ છે, આના અનેક રૂપ છે, આના અનેક નામ છે. દરેક યુગમાં તમારો આ લાલો પ્રગટ થાય છે. સતયુગમાં પ્રગટ થાય ત્યારે એનો વર્ણ શુક્લ વર્ણ હોય. શુક્લ એટલે સફેદ. ત્રેતામાં એનો વર્ણ રક્ત લાલ. દ્વાપરમાં પીળો. અને હવે આ દ્વાપર પૂરો થવાનો, કળિયુગ થોડા સમય પછી શરૂ થશે. કળિયુગમાં ભગવાનનો રંગ કાળો. ઇદાનીમ કૃષ્ણતામ ગતઃ. અને એટલા માટે આનું નામ એના વર્ણના આધારે પાડું છું, કૃષ્ણ. કૃષ્ણનો એક અર્થ છે કાળો. એટલા માટે કળિયુગમાં શાસ્ત્રીય રીતે ભગવાનની મૂર્તિ કાળી, કાળા પથ્થરમાંથી, શાલગ્રામ શિલામાંથી બનાવવામાં આવે. દક્ષિણમાં તમે જાઓ તો બધા જ દેવતાઓની મૂર્તિ કાળી, કાળા પથ્થરમાંથી જ હોય. તો કૃષ્ણનો એક અર્થ થાય કાળો, ધ બ્લેક વન. બીજો અર્થ કર્ષતી ઇતિ કૃષ્ણ, જે ખેંચે છે, આકૃષ્ટ કરે. સફેદ રંગ હોય ને એ કાંઈ રાખે નહીં, રિફ્લેક્ટ કરી નાખે. કાળો રંગ હોય બધું જ ખેંચી લે. કર્ષતી ઇતિ કૃષ્ણ. એટલે ઉનાળામાં કાળા પથ્થરના પગથિયા હોય ને તમારે ઉઘાડે પગે મંદિરની સીડીઓ ચડવાની હોય, બળી જાય તળિયા. પણ જો આરસ પાણ હોય ને તો થોડો ઓછો તપે. કાળો રંગ બધું ખેંચી લે. કર્ષતી ઇતિ કૃષ્ણ. એમ શ્રી કૃષ્ણ બધું ખેંચે. પોતાના સ્વરૂપથી આકૃષ્ટ કરે, પોતાની મુરલીથી આકૃષ્ટ કરે, પોતાની લીલાઓથી સૌને આકૃષ્ટ કરે. કૃષ્ણ. કૃષ્ણોપનિષદ અનુસાર કૃષ્ણ એટલે પરબ્રહ્મ.
कृषिर्भुवाचक शब्द अणश्च निर्वृतिवाचक तयोरैक्यं परब्रह्म कृष्णरित्य विधीयते. કૃષ્ણ એટલે સદાનંદ, કૃષ્ણ એટલે નિત્યાનંદ. બોલીએ બાલ કૃષ્ણ ભગવાન, બોલીએ નંદલાલા કી, શ્રી વૃંદાવન વિહારી લાલ કી, સત્ય સનાતન ધર્મ કી. નામકરણ સંસ્કાર ગર્ગાચાર્ય મહારાજે કર્યા છે, ફલકથન કર્યું અને પછી ગર્ગાચાર્ય महाराज आशीर्वाद आपी विदाई थया. आइए हम उन्हीं नामों का आश्रय करते हुए 2 मिनट भगवान नाम संकीर्तन करेंगे. कृष्ण कृष्ण मुकुंदा जनार्दना, कृष्ण कृष्ण मुकुंदा हरि बोल. ओ कृष्ण कृष्ण मुकुंदा जनार्दना, तालियां बजाते हुए मुकुंदा जनार्दना, कृष्ण गोविंद नारायण हरे, कृष्ण गोविंद नारायण हरे, कृष्ण गोविंद नारायण हरे, कृष्ण गोविंद नारायण हरे, कृष्ण कृष्ण मुकुंदा जनार्दना, कृष्ण कृष्ण मुकुंदा जनार्दना, कृष्ण कृष्ण मुकुंदा जनार्दना, कृष्ण कृष्ण मुकुंदा जनार्दना, कृष्ण गोविंद नारायण हरे, कृष्ण गोविंद नारायण हरे, कृष्ण गोविंद नारायण हरे, कृष्ण गोविंद नारायण हरे, कृष्ण कृष्ण मुकुंदा जनार्दना, कृष्ण कृष्ण मुकुंदा जनार्दना, कृष्ण कृष्ण मुकुंदा जनार्दना, कृष्ण कृष्ण मुकुंदा जनार्दना, कृष्ण गोविंद नारायण हरे, कृष्ण गोविंद नारायण हरे, ओ कृष्ण गोविंद नारायण हरे, कृष्ण गोविंद नारायण हरे, कृष्ण कृष्ण मुकुंदा जनार्दना, कृष्ण कृष्ण मुकुंदा जनार्दना, દ્વારકાધીશ અને રૂકમિણીજીના મંગલ વિવાહની પણ ઝાંકી કરો.